વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ. હવે આજે આપણે નવું ચેપ્ટર 15મું ચેપ્ટર છે પર્યાવરણનું. બરાબર, આપણું પર્યાવરણ, અવર એન્વાયરમેન્ટ. તો એ વિષયનો અભ્યાસ આપણે શરૂ કરીએ. ઇકોલોજીનું ચેપ્ટર કહેવાય મિત્રો, પરિસ્થિતિ વિદ્યા એટલે કે પર્યાવરણનું ચેપ્ટર કહેવાય. તો સૌથી પહેલા પ્રસ્તાવનાની અંદર આપણે પર્યાવરણ કોને કહેવાય, તો પર્યાવરણ વિશે માહિતી લખો, એવો એક પ્રસ્તાવનાનો સવાલ આપણે પહેલા જોઈએ. તો મિત્રો પહેલું વાક્ય છે કે સજીવોના જીવન અને તેના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહેવાય છે. એટલે પર્યાવરણની વ્યાખ્યા થઈ કે પર્યાવરણ શું કહેવાય, તો કે સજીવોના જીવન અને તેના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિઓ, બરાબર, એની આસપાસનું વાતાવરણ, જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે, અને વત્તા પર્યાવરણના જે પરિબળો છે, બરાબર, આ બધા જ પરિબળો આપણે એક પછી એક વિગતવાર જોવાના છે આગળ. બરાબર, જમીન છે, તાપમાન, ભેજ, પ્રકાશ, હવા, આ બધા પરિબળો કહેવાય છે. એ સરવાળાને પર્યાવરણ કહેવામાં આવે છે. પર્યાવરણના વિવિધ ઘટકો. મિત્રો પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં બધા સજીવોનો સમાવેશ થાય. સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ, આ બધા પર્યાવરણના જૈવિક ઘટકો કહેવાય. અને અજૈવિક ઘટકો છે જે ભૌતિક એટલે કે અજૈવિક પરિબળો, વરસાદ, પાણી, પવન, પ્રકાશ, તાપમાન, હવા, ક્ષાર, જમીન, આ બધા પરિબળો છે એ અજૈવિક પરિબળો કહેવામાં આવે છે. બરાબર, અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. તો પર્યાવરણના વિવિધ ઘટકો વચ્ચે આંતર સંબંધિત અને એકબીજા પર આધારિત છે. તો સજીવો છે એ એકબીજા પર, સજીવ અને નિર્જીવ વચ્ચે એકબીજા પર સંબંધ હોય છે. સજીવો છે દાખલા તરીકે તો એ હવા, પાણી, પ્રકાશ વગેરે નિર્જીવ ઘટકોનો ઉપયોગ કરે છે, તો એ સંબંધ છે એમની વચ્ચેનો. આથી આ ઘટકોની સમતુલા માટે જરૂરી છે. એટલે કે આ ઘટકોની સંતુલન પર્યાવરણની અંદર જળવાઈ રહે તે માટે જરૂરી છે. પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિનો પ્રકાર એટલે કે જમીનનો પ્રકાર, જમીન, અને ભૂતલીય પરિબળો બદલાતા રહે છે. તો એ વાક્ય શું કહે છે કે ભાઈ જે પૃથ્વી પર અલગ અલગ જગ્યા છે, અલગ અલગ દેશો, અલગ અલગ પ્રદેશો, તો એની આબોહવા છે એક સમાન નથી, બદલાતી હોય છે. સ્થળે સ્થળે જમીન પણ અલગ અલગ પ્રકારની હોય છે. કોઈ જમીન સારી હોય, કોઈ જમીન ખરાબ હોય, કોઈ પથ્થરવાળી હોય, કોઈ એકદમ ઉપજાઉ ફળદ્રુપ હોય છે. અને ભૂતલીય પરિબળો, જમીનની સપાટી, જમીનનું લેવલ, એમાં દરેક પદાર્થોનું પ્રમાણ, આ ભૂતલીય પરિબળો, જમીનની અંદર પાણીનું પ્રમાણ, બરાબર, આ બધા સમયાંતરે બદલાતા રહે છે. તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ બદલાય છે. એટલે કે જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ છે સતત બદલાય છે, કારણ કે આબોહવા, ભૂમિ પ્રકાર અને આ ભૂતલીય પરિબળોમાં જે ફેરફાર થાય છે, એટલે કોઈ પણ એક સમયે એક સ્થળ ઉપર હંમેશા એક સરખું પર્યાવરણ રહે એ જરૂરી નથી. આપણે જાણીએ છીએ, ચાલો આપણે જે વસવાટમાં રહીએ છીએ, તો કોઈ સિઝન ગરમીની હોય છે ત્યારે ખૂબ જ ગરમી પડે છે, કોઈ વખતે ખૂબ જ અતિવૃષ્ટિ થાય છે, કોઈ સમયે દુષ્કાળ પડે છે, કોઈ સમયે અતિશય ઠંડી પડે છે. તો કહેવાનું રહેવાનું સ્થળ એક જ છે, છતાં પર્યાવરણના ફેરફારો એ સ્થળે અલગ અલગ રીતે બદલાતા હોય છે. બરાબર, ઓકે. પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે. એ વાક્ય શું કહે છે મિત્રો? પૃથ્વી પરના જે સજીવો જ્યાં જન્મે છે અને જ્યાં વસવાટ કરે છે ત્યાં એ સજીવો અનુકૂલિત થઈને રહે છે. અને જો સજીવો પોતાના પર્યાવરણમાં, એના રહેઠાણમાં અનુકૂલિત થઈને રહે છે, અનુકૂલિત થાય તો જ જીવી શકે. દાખલા તરીકે ચાલો ખૂબ જ ગરમ પ્રદેશની અંદર કોઈ પ્રાણી વસવાટ કરે છે,
તો એ પ્રાણીએ ત્યાંની ગરમી સહન કરવી પડે છે તો એ જીવી શકે. ગરમી સહન કરવા માટેનું અનુકૂલન જો એ સાધી શકે તો જીવી શકે, અધરવાઇઝ મૃત્યુ પામે છે. હા, સેમ બીજું એક્ઝામ્પલ લઈએ કે કોઈ પ્રાણી ખૂબ જ ઠંડા પ્રદેશની અંદર વસવાટ કરે છે તો એમણે ઠંડીનો સામનો કરવો પડે. એમની શરીર રચના, દેહધાર્મિક રીતે જે કાંઈ બદલાવ લાવવો હોય તે, પણ એને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવું પડે, ઠંડીનો સામનો કરવો પડે તો જ એ પ્રાણી ત્યાં રહી શકે, નહીં તો એ પણ મૃત્યુ પામે છે. આમ કહી શકાય કે દરેક સજીવ તેમના પર્યાવરણને અનુકૂલિત થઈને રહે છે. પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવના સામાન્ય જીવનને અસર કરે છે. શું કહે છે મિત્રો? પર્યાવરણના એક ઘટકમાં, હાલો કોઈ પણ એક ઘટક લઈ લો, ઠંડી છે, ગરમી છે, તાપમાન, પ્રકાશ, હવા, જમીન, ક્ષાર, વરસાદ, પાણી, જે કાંઈ ઘટક લેવો હોય એમાં પ્રતિકૂળ ફેરફાર થાય. પ્રતિકૂળ ફેરફાર એટલે અનિચ્છનીય ફેરફાર. ચાલો સામાન્ય રીતે તાપમાન જરૂરી છે, પણ તાપમાન 45, 50 કે 50 ડિગ્રી ઉપર તાપમાન થઈ જાય તો એ સજીવને સહન કરવું મુશ્કેલ છે. તો એ પ્રતિકૂળ ફેરફાર થઈ ગયો તો એ સામાન્ય જીવનને અસર કરશે. ચાલો ઠંડી જરૂરી છે, નીચું તાપમાન જરૂરી છે, પણ ઘણી વખત જોઉં છું અમુક દેશોની અંદર -10, 20 તાપમાન થઈ જાય છે, -25 ડિગ્રી તાપમાન થઈ જાય તો જનજીવન ખોરવાઈ જાય છે, સામાન્ય વ્યવહાર પણ અસ્તિત્વમાં રહેતો નથી. મતલબ કે સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. શું? તો કે પર્યાવરણમાં એક ઘટકમાં પણ કોઈ પ્રતિકૂળ ફેરફાર થાય તો એ સામાન્ય જીવનને અસર કરે છે. ત્યાર પછી મિત્રો બીજો આપણે સવાલ તરફ જઈએ. નિવસન તંત્ર વિશે નોંધ લખો. બરાબર છે? તો નિવસન તંત્ર કોને કહેવાય? તો કે બધા સજીવો. હવે બધા સજીવોમાં કોનો સમાવેશ થાય મિત્રો? ફરીથી ખાસ ધ્યાનથી સાંભળજો. બધા સજીવોમાં સૂક્ષ્મ જીવો આવી જાય, પૃથ્વી પરની બધી વનસ્પતિઓ આવી જાય, અને માનવ સહિતના બધા જ પ્રાણીઓ, નાના મોટા, એક કોષી, બહુકોષી, તમામે તમામ સજીવો. તો સૂક્ષ્મ જીવો, બધી વનસ્પતિ અને માનવ સહિતના બધા પ્રાણીઓ, બરાબર છે? આ બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ. ભૌતિક પર્યાવરણ એટલે આસપાસના પરિબળો, પ્રકાશ, પાણી, તાપમાન, હવા, હમણાં જે વાત કરી એ બધું ભૌતિક પરિબળ કહેવાય. બરાબર? એમની વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય છે. બરાબર મિત્રો? અરે ટૂંકમાં કેવું હોય તો કે સજીવો અને એમના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી જે તંત્ર બને છે એને નિવસન તંત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં નિવસન તંત્ર છે એ બનવા માટે જૈવિક ઘટકો પણ જરૂરી છે અને અજૈવિક ઘટકો પણ જરૂરી છે. માત્ર જૈવિક ઘટકોથી સજીવોથી નિવસન તંત્ર ન બને, એમ જ માત્ર નિર્જીવ ઘટકોથી પણ નિવસન તંત્ર ન બને. તો સજીવ ઘટકો અને નિર્જીવ ઘટકો એ બંનેના સમન્વયથી જે તંત્ર રચાય છે એને કહેવામાં આવે છે નિવસન તંત્ર. હવે આ નિવસન તંત્ર છે મિત્રો, બરાબર? હવે દાખલા તરીકે પહેલા તો આપણે એક સ્પષ્ટતા કરી લઈએ જેથી કરીને તમને આગળનો પોઈન્ટ સમજવામાં સરળતા રહે છે. હવે આ નિવસન તંત્ર, ચાલો એક બે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. સજીવ અને નિર્જીવનો સમન્વયથી જે તંત્ર રચાય એને નિવસન તંત્ર કીધું આપણે, પણ કોને સજીવ નિવસન તંત્ર કહેવાય? મતલબ કે નિવસન તંત્રનું એક ઉદાહરણ આપી શકાય તો કે લોટ્સ ઓફ નિવસન તંત્રના ઉદાહરણ આપી શકાય. બરાબર? દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ભાઈ એક બગીચો છે, તો એ બગીચો છે એક નિવસન તંત્ર છે. કારણ કે બગીચાની અંદર જૈવિક ઘટક હોય છે. જૈવિક ઘટક તરીકે શું હોય? છોડ હોય, જુદી જુદી સપુષ્પી વનસ્પતિ હોય છે, મોટા વૃક્ષો હોય છે, ઘાસ હોય છે, વગેરે હોય છે. ઓકે, બીજા કયા કયા સજીવો હોય છે? તો કે દેડકા હોય, કીટકો હોય, બરાબર છે? કેટલાય અલગ પ્રકારના કીટકો, કાચિંડા વગેરે જેવા પ્રાણીઓ પણ બગીચાની અંદર જોવા મળે છે. તો એ બધા શું થયું? જૈવિક ઘટકો. ચાલો હવે એ જૈવિક ઘટકો કોના પર આધાર રાખે છે મિત્રો? એમને પ્રકાશ જોઈશે, યોગ્ય તાપમાન જોઈશે, હવા જોઈશે, વૃદ્ધિ વિકાસ માટે, સ્થાપન માટે જમીનની જરૂર પડશે, પોષણ માટે પોષક તત્વો અને પાણીની જરૂરિયાત પડશે.
એના વગર કોઈ પણ સજીવનું અસ્તિત્વ રહેવાનું છે ખરું તો કે નહીં. સમજાય છે? તો અજૈવિક ઘટકોની જરૂર પડે છે અને વત્તા સજીવો, બંનેથી જે તંત્ર રચાય એ નિવસન તંત્ર. તો પછી આવા ઉદાહરણ મનમાં બીજા મિત્રો વિચારવો જોઈએ. એક નાનું ખેતર હોય કે મોટું ખેતર હોય એ પણ એક નિવસન તંત્ર છે. બરાબર છે? પછી કેટલાય અલગ અલગ પ્રકારના જે નિવસન તંત્રો છે એમણે આપણે પ્રકારેના જોવાના છે ત્યારે ચર્ચા કરીએ આપણે છે. ઓકે, હવે આ નિવસન તંત્રની વિશિષ્ટતાઓ શું છે? તો કે નિવસન તંત્રનું કદ નાનું કે મોટું હોઈ શકે. એટલે નિવસન તંત્ર છે નાનું પણ હોઈ શકે અને ખૂબ જ મોટું પણ હોય. દાખલા તરીકે એક બગીચો હોય નાનો એવું તો નાનું નિવસન તંત્ર થયું. બરોબર છે? કોઈ એક ખેડૂતનું ખેતર હોય છે એ નિવસન તંત્ર છે. બરાબર? પછી માની લો કે મોટું નિવસન તંત્ર, કોઈ ઘાસનું વિશાળ મોટું મેદાન છે તો એ નિવસન તંત્ર છે. ગાઢ જંગલ, મોટું જંગલ છે તો એક નિવસન તંત્ર છે. બરાબર? તળાવ છે તો તળાવ એ નિવસન તંત્ર છે. પાણીનું નિવસન તંત્ર કહેવાય તળાવ. સમુદ્ર છે એ પણ એક મહાકાય નિવસન તંત્ર છે જ. ઓકે, ચાલો. તો નિવસન તંત્રનું કદ નાનું કે મોટું હોઈ શકે છે. નિવસન તંત્રમાં સજીવો, હવે મિત્રો ક્લિયર થઈ ગયું? આ સજીવો, નિવસન તંત્રના સજીવમાં વનસ્પતિ આવે, પ્રાણીઓ આવે અને વત્તા સૂક્ષ્મજીવો આવે. તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. ત્રીજો પોઈન્ટ છે, દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. દરેકને પોતાનું ચોક્કસ બંધારણ હોય છે અને દરેક નિવસન તંત્રનું ચોક્કસ કાર્ય છે. મિત્રો આપણે આગળ જોવાનું છે. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. એકબીજા નિવસન તંત્ર છે તો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. દાખલા તરીકે એક તળાવ છે એ નિવસન તંત્ર છે, તો તળાવની બાજુમાં જ એક ખેતર છે. બરાબર છે? આ એક ખેતર છે સમજી લો, અને એની બાજુમાં એક તળાવ છે. ખાલી ઉદાહરણ જસ્ટ સમજવા માટે છે. તો આ એક નિવસન તંત્ર છે, આ પણ એક નિવસન તંત્ર છે. બરાબર? તો એકબીજા સાથે કઈ રીતે સંકળાય છે? તો કે હવે તળાવનું પાણી છે ખેડૂત જરૂરિયાત મુજબ ખેતરમાં વાપરી શકે છે સિંચાઈ કરીને. ઓકે, તળાવની કાંઠે જે ઉગેલી વનસ્પતિઓ હોય છે એ કેટલાક પશુઓ છે એ ચરતા હોય છે. એ જ પશુઓ ખેતરની વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. કેટલાક પક્ષીઓ છે એ અહીંયાથી ઉડીને તળાવ ઉપર અથવા તળાવના પક્ષીઓ ખેતરની અંદર આવી શકે છે. તો આ બધા છે શું? તો કે એક નિવસન તંત્ર સાથે બીજા નિવસન તંત્રનો સંબંધ, મતલબ કે નિવસન તંત્ર છે એકબીજા સાથે સંકળાયેલા હોય છે, જોડાયેલા હોય છે, એકબીજા સાથે ભળી જાય છે. હવે નિવસન તંત્રના પ્રકાર આપણે જોવાના છે મિત્રો. તો વસવાટને આધારે પહેલા વાત કરીએ તો નિવસન તંત્ર છે બે પ્રકારના છે, સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. મિત્રો બહુ સિમ્પલ વાત છે, શબ્દ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ સ્થળજ નિવસન તંત્ર કોને કહેવાય. જમીન ઉપરના જે નિવસન તંત્ર હોય છે, બરોબર, જમીન ઉપર, તો એ સ્થળજ નિવસન તંત્ર કહેવાય. દાખલા તરીકે કોઈ જંગલ છે, તૃણ ભૂમિ એટલે કે કોઈ ઘાસનું મેદાન છે, રણ પ્રદેશ છે, તો એ બધા નિવસન તંત્ર કેવા છે? સ્થળજ નિવસન તંત્ર કહેવામાં આવે છે. બરોબર? પછી જલજ નિવસન તંત્ર જે પાણીના વસવાટ કરે છે, પાણીના વસવાટના નિવસન તંત્રો. તો પાણીના વસવાટ છે બે પ્રકારના, મીઠા પાણીનો વસવાટ અને ખારા પાણીનો વસવાટ. તો મીઠા પાણીના જે વસવાટ છે ને એની ઈ તંત્ર જે જોવા મળે છે નિવસન તંત્ર, એને મીઠા પાણીના નિવસન તંત્ર કહેવાય. બરાબર? દાખલા તરીકે નદી છે, ઝરણા છે, તળાવ, સરોવર, આ બધા સ્ત્રોત છે મીઠા પાણીના છે. બરાબર? તો એની વનસ્પતિઓ, એના સજીવો છે, એ જે તંત્ર રચે છે મીઠા પાણીના નિવસન તંત્ર કહેવામાં આવે છે. અને ખારા પાણીના છે તો કે દરિયો, સમુદ્ર છે, સમુદ્રનું પાણી ખારું છે, તો એમાંય કેટલી દરિયાઈ વનસ્પતિઓ, દરિયાઈ લીલ ઉગે છે, દરિયાઈ સૂક્ષ્મ જીવો, મોટા સજીવો જોવા મળે છે. તો એ પણ એક નિવસન તંત્ર છે. જાણકારી માટે મિત્રો, પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર છે સમુદ્ર, દરિયો, મહાકાય નિવસન તંત્ર કહેવામાં આવે છે. કેવું?
મહાકાય નિવસન તંત્ર, કારણ કે સમુદ્ર છે બરાબર, એ મહાકાય સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર ગણાય છે. ઓકે, તો આ આપણે વાત કરી પ્રકાર. પણ મિત્રો નિવસન તંત્ર આપણે જે અહીંયા વાત કરી સ્થળજ અને જલદ નિવસન તંત્ર, આ બધા નિવસન તંત્રો છે આ કુદરતી નિવસન તંત્રો છે. કેવા નિવસન તંત્રો છે? કુદરતી. જંગલ છે, તૃણભૂમિ, રણ પ્રદેશ, નદી, તળાવ, ઝરણા, સરોવર, દરિયા, આ બધા નિવસન તંત્રો છે કુદરતી રીતે અસ્તિત્વમાં આવે છે. બરાબર છે. હા, કેટલાક નિવસન તંત્રો છે એ માનવ નિર્મિત પણ હોઈ શકે છે. ઉદાહરણ આપણે જોઈએ, માનવ નિર્મિત અથવા માનવ સર્જિત નિવસન તંત્ર. હવે માનવ સર્જિત નિવસન તંત્ર કોને કહેવાય? હવે દાખલા તરીકે ચાલો કોઈ ખેતર છે, બગીચો છે, બરોબર છે, તો એ માનવ સર્જિત નિવસન તંત્ર છે. ખેતરની અંદર જે ખેડૂત જેનું ખેતર હોય એ ઈચ્છે એવા પ્રકારની વનસ્પતિ, એવા પ્રકારના છોડને ઉગાડી શકે છે. બરોબર છે, તો એ માનવ સર્જિત અથવા માનવ નિર્મિત નિવસન તંત્ર છે. બગીચો છે, તો બગીચાની અંદર જે છોડ ઉછેરેલા હોય છે, જે છોડ વાવેલા હોય છે, એ કોઈ પણ વ્યક્તિ જે ઉછેરનાર છે, એ જે ઉછેરનાર કે બગીચો ડેવલપ કરે છે એમની ઈચ્છા મુજબ એ સ્થળે એવી વનસ્પતિને ઉગાડી શકાય છે, વાવી શકાય છે. બરોબર, એટલે એ માનવ દ્વારા નિર્મિત થયેલા છે, એટલે એને માનવ સર્જિત નિવસન તંત્ર કહેવામાં આવે છે. ચાલો પછી મિત્રો આગળ વાત કરીએ. નવો સવાલ જોઈએ કે બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? આપણે નિવસન તંત્રની વાત કરીએ છીએ, બગીચો છે એને આપણે નિવસન તંત્રના ઉદાહરણમાં મૂક્યું, પણ હવે પ્રશ્ન તરીકે આપણે એને ઉલ્લેખ કરીએ કે બગીચાને શા માટે નિવસન તંત્ર ગણવામાં આવે છે. તો એક વસ્તુ તો આપણા મગજની અંદર ક્લિયર જ છે, નિવસન તંત્ર કોને કહેવાય છે? જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, બરાબર છે, એટલે કે સજીવો અને નિર્જીવો, એ બંને વચ્ચે સમન્વયથી જે તંત્ર રચાય એને શું કીધું આપણે? નિવસન તંત્ર. તો જોઈએ, બહુ સિમ્પલ સવાલ છે મિત્રો. નિવસન તંત્ર એટલે તો કે એક વિસ્તારના બધા સજીવો અને પર્યાવરણના અજૈવિક ઘટકો પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાથી, અન્યોન્ય આંતરક્રિયાથી એટલે એકબીજાની આંતરક્રિયાથી નિવસન તંત્ર રચાય છે. એટલે હજી આપણે ટૂંકમાં સમજવું હોય તો સજીવો અને અજૈવિક ઘટકો વચ્ચે પરસ્પર અન્યોન્ય આંતરક્રિયાઓથી નિવસન તંત્ર રચાય છે. બગીચામાં વિવિધ વનસ્પતિઓ હોય છે, જેવી કે બગીચો હોય, કઈ કઈ વનસ્પતિ હોય? ઘાસ હોય, મોટા વૃક્ષો પણ હોય છે, પછી આ ગુલાબ, મોગરો, સૂર્યમુખી વગેરે જેવી સપુષ્પી વનસ્પતિના છોડ પણ હોય છે. બરાબર. હા, પછી તો જે તે બગીચાની વિશેષતા કંઈક ને કંઈક અલગ અલગ હોય છે. બરાબર. માનવ સર્જિત છે એટલે જે બગીચાઓ ડેવલપ કરે છે એમની ઈચ્છા મુજબ એ સ્થાને એ પ્રકારના વિવિધ પ્રકારના ફૂલ, ઝાડ, છોડ, વેલા વગેરે ઉછેરી શકાય છે. ઓકે. તેમજ વિવિધ પ્રાણીઓ જેવા કે ચાલો બગીચામાં કયા કયા પ્રાણી જોવા મળે? તો કે જમીન ઉપર દેડકા આંટા મારતા હોય, બરાબર, ખિસકોલી હોય, કાચિંડો હોય, વિવિધ પ્રકારના પક્ષીઓ હોય અને કેટલાય પ્રકારના જુદા જુદા કીટકો વગેરે જોવા મળે છે. તો આ બધા સજીવો થયા. બરાબર. વનસ્પતિના, પ્રાણીઓના, કીટકોની બધું શું થયું? સજીવો. બરાબર. અચ્છા, આ બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. બધા સજીવો સાથે રહે છે અને એકબીજા સાથે સંકળાયેલા હોય છે. બરોબર છે. ચાલો, એકબીજા ઉપર સંકળાયેલા હોય છે, એકબીજા ઉપર ખોરાક માટે આધારિત હોય છે. દાખલા તરીકે ચાલો કે ભાઈ પક્ષીઓ છે, તો એ પક્ષીઓ કેટલા પ્રકારના આમાંથી જીવાતો છે, કીટકો છે, ઈયળો છે વગેરે, જે ફૂલ છોડ ઉપર વગેરે, તો એ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. બરોબર. પરાગનયનની ક્રિયા માટે કેટલાક પક્ષીઓ છે કાર્ય કરતા હોય છે. દેડકો છે તો કે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. કીટકો છે વનસ્પતિના વિવિધ ભાગો છે એના પર બેસે છે, એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો આ બધી અંદરો અંદરની જે ક્રિયાઓ છે એ
ચાલુ હોય છે અને એકબીજા સાથે દરેક સજીવો સંકળાયેલા હોય છે. તેમની વૃદ્ધિ, પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો ક્યાં ક્યાં? તો કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ ક્ષારો, ભૂમિ વગેરે પર અસર કરે છે, વગેરે દ્વારા અસર કરે. હવે આ બધા સજીવો છે, ચાલો વનસ્પતિ હોય, કીટકો, ખિસકોલી, કાચિંડો, પક્ષીઓ જે હોય તે, હવે આ બધા ઘટકો વગર જીવી શકવાના છે? પ્રકાશ, પવન, પાણી, ભેજ, તત્વો, ભૂમિ એના વગર રહી શકવાના છે? ના, બિલકુલ નહીં. બરાબર. તો આ તેમની વૃદ્ધિ પ્રજનનની ક્રિયા છે, અન્ય ક્રિયાઓ છે, આ જૈવિક ઘટકો જે બધા છે એના પર અસર કરે છે. આથી શું કહી શકાય કે બગીચો એક નિવસન તંત્ર ગણવામાં આવે છે. બરાબર છે. હવે મિત્રો આપણે એક ઉદાહરણ જોવાનું છે. આપણે ટેક્સ્ટ બુક ની અંદર કૃત્રિમ રીતે જે માછલી ઘર બનાવવાની વાત છે એ પણ એક માનવ નિર્મિત નિવસન તંત્ર છે. બરાબર. તો એ કઈ રીતે બને છે નિવસન તંત્ર, માછલી ઘરની રચના કઈ રીતે થાય છે, એના માટે કઈ કઈ કાળજી લેવામાં આવે છે, બરાબર, તો એ બાબતને આપણે વિગતવાર અભ્યાસ કરીએ. હા, હવે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર પ્રવૃત્તિ 15.1 આપી છે. તો હવે એમાં એવું લખ્યું છે કે તમે માછલી ઘર જોયું હશે. હવે આવો તેને બનાવવાનો પ્રયત્ન કરીએ. એટલે કે માછલી ઘર છે જો આપણે બનાવવું હોય તો કઈ રીતે બની શકે? તો કે માછલી ઘર બનાવતી વખતે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? બરાબર. માછલી ઘર બનાવવું હોય તો કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી પડે? માછલીઓને તરવા માટે પૂરતી જગ્યા, એટલે કે એક મોટો જાર પણ લઈ શકાય, પણ ઓક્સિજન અને ખોરાક જોઈએ. હવે આપણે ચાલો માછલી ઘર બનાવવું છે તો માછલી ઘર બનાવવા માટે સારું એક પાત્ર જોઈશે કે જેની અંદર માછલીઓને ઉછરી શકાય, બીજી નાની મોટી જલીય વનસ્પતિ કે અન્ય નાના મોટા પ્રાણીઓને પણ એમાં ઉછરી શકાય. બરોબર છે, એવી વ્યવસ્થા કરવી પડે. પછી માછલીઓને જરૂરી ઓક્સિજનનો પુરવઠો પણ અંદર મળી રહે એવી વ્યવસ્થા પણ કરવી પડે, અને વત્તા માછલીને ખોરાક પણ મળી રહે છે એ પણ વ્યવસ્થા કરવી પડે. આ બધી કાળજી રાખવી પડે. ઓક્સિજન પંપ દ્વારા ઓક્સિજન અને માછલીનો ખોરાક આપી શકીએ છીએ જે બજારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે નાના પંપ દ્વારા નળી પાણીની અંદર મૂકી અને ઓક્સિજનનો પુરવઠો છે એ પૂરો પાડી શકાય છે. અને માછલીનો ખોરાક તો અત્યારે બજારની અંદર, માર્કેટની અંદર એવો તૈયાર ખોરાક મળે છે એની ગોળીઓ સ્વરૂપે. માછલીઓ જે ખાતી હોય એવા ઘટકો, બરાબર, જે માર્કેટથી મંગાવી અને એને એ માછલી ઘરમાં નાખી અને માછલીને ખોરાક પૂરો પાડી શકાય છે. હા, પછી લખ્યું છે કે જો આપણે તેમાં કેટલીક જલજ વનસ્પતિના છોડ અને પ્રાણીઓ ઉમેરીએ તો આ એક સ્વયં નિર્વાહિત તંત્ર બની જાય છે. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે થાય છે? એક માછલી ઘર તે માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. હા, તો એ લખ્યું છે કે ભાઈ એક માછલી ઘર છે, એક માનવ સર્જિત નિવસન તંત્રનું છે, પણ એ સ્વયં નિર્વાહિત તંત્ર બનવું એટલે શું? હવે આપણે જલીય વનસ્પતિઓ છે, તમે જાણો છો એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, એટલે એને ઉત્પાદક કહેવામાં આવે છે. બરોબર. હવે એ ઉત્પાદક તરીકે જે વનસ્પતિઓ છે એ આપણે પાણીની અંદર, માછલી ઘરની અંદર ઉછેરવામાં આવે. બરોબર. અને જે પ્રાણીઓ છે એ એના ઉપર નભનારા છે, એટલે જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જે વનસ્પતિ ખોરાક બનાવે, બરાબર, એનો બી એ વનસ્પતિ ઉપયોગ કરી શકે. એ દરમિયાન જે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે, બરાબર, તો એ મુક્ત થાય, વત્તા પ્રાણીઓ શોષણમાં ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે. પછી ઉચ્છ્વાસ દરમિયાન જે CO2 ઉત્પન્ન થાય, આ CO2 છે એ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પણ ઉપયોગમાં લઈ શકે છે. બરાબર. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે માછલી ઘર છે એ સ્વયં સંચાલિત નિવસન તંત્ર બની જ જાય છે, કારણ કે એની અંદર જૈવિક ઘટકો, બરાબર છે, તમે ઓક્સિજન પૂરો પાડ્યો છે, પ્રકાશ મળે છે, એવી વ્યવસ્થા કરવામાં આવે. બરાબર. તો માછલી ઘર એક સ્વયં સંચાલિત નિવસન તંત્રનું ઉદાહરણ છે જ.
પછી આવી રીતે માછલી ઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકાય, બરાબર? તો એનો મતલબ એવો કે ભાઈ જેવું છે તેવું મૂકી શકાય, કેટલા દિવસ મૂકી શકાય? તો 2 દિવસ 3 દિવસ મૂકી શકાય, બરાબર છે? શું કોઈક વાર તેને સ્વચ્છ કરવું જરૂરી છે? તમને સવાલ પૂછે છે કે ભાઈ માછલી ઘરને સાફ કરવાની જરૂર પડે? તો સ્વાભાવિક છે કે માછલી ઘરને સાફ કરવાની જરૂર તો પડે જ, પણ માછલી ઘરને શા માટે સાફ કરવું પડે છે? તો કે જ્યારે માછલીઓ છે એની ચયાપચયની ક્રિયાઓ કરે છે, બીજા કોઈ જલીય પ્રાણીઓ હોય છે એ પણ ચયાપચયની ક્રિયાઓ કરતા હોય છે, એટલે એ દરમિયાન કેટલાક ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થતા હોય છે. તો આવા પ્રાણીઓ જે ઉત્સર્ગ દ્રવ્યો મુક્ત કરે છે પાણીની અંદર, એટલે પાણી છે ધીમે ધીમે ખરાબ થતું જાય છે, પ્રદૂષિત થતું જાય છે. તો આવું પ્રદૂષિત પાણી છે લાંબા સમય સુધી જો એમનેમ રાખવામાં આવે તો એની અંદર જે માછલીઓ હોય છે, બીજી વનસ્પતિઓ હોય છે, એને નુકસાન થઈ શકે. એટલા માટે સમયાંતરે બરાબર છે આ પાણી બદલવું જોઈએ અને માછલી ઘરને નિયમિત રીતે સાફ કરવું જોઈએ. ઓકે, શું આપણે તેવી જ રીતે તળાવ કે સરોવરને પણ સ્વચ્છ કરવા જોઈએ? શા માટે અને શા માટે નહીં? તો હવે સવાલ પૂછો એમ કે ભાઈ તળાવ હોય, સરોવર હોય તો એને પણ આવી જ રીતે સાફ કરવું પડે છે? તો જવાબ આવે છે હા. શું કામ? કારણ કે તળાવ કે સરોવર છે એની અંદર કેટલી અલગ અલગ પ્રકારના સજીવો વસવાટ કરતા હોય છે. લીલ હોય છે, બરાબર છે? લીલની વૃદ્ધિ છે તળાવની અંદર પુષ્કળ માત્રામાં થાય છે. હવે આ લીલ છે એ કેટલાક ઝેરી રસાયણો એના કોષો દ્વારા ઉત્પન્ન કરતા હોય છે. એ ઝેરી રસાયણ ઉત્પન્ન થઈ જાય છે એટલે પાણી છે એ ખરાબ થઈ જાય. પાણી ખરાબ થાય એટલે પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટે છે, એટલે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું માત્રા ઘટે, ડીઓ જેને કહેવામાં આવે છે, ડિઝોલ્વ ઓક્સિજન, એની માત્રા ઘટે. હવે ડિઝોલ્વ ઓક્સિજનની માત્રા પાણીમાં ઘટે ને મિત્રો, એટલે જલીય જે પ્રાણીઓ હોય એની અંદર માછલીઓ કે બીજા કોઈ નાના મોટા પ્રાણીઓ રહેતા હોય છે, એ પાણી જે દૂષિત થઈ જાય છે, ઝેરી અસર થઈ જાય છે, એટલે એ પ્રાણીઓ છે મૃત્યુ પામે છે, બરાબર? એટલે આવું ન થાય એટલા માટે તળાવ હોય કે સરોવર હોય એને પણ સમયાંતરે બરાબર સાફ સફાઈ કરવી જ પડે છે, જેથી કરીને એ નિવસન તંત્ર ઘણા લાંબા સમય સુધી ટકી શકે છે. નહીં તો શું થાય કે ભાઈ ટૂંક સમયની અંદર જલીય પ્રાણીઓ બધા નાશ પામે, મૃત્યુ પામે, બરાબર છે? પછી તળાવ છે આખો ઉત્સર્ગ પદાર્થથી ભરાઈ જાય છે અને ધીમે ધીમે એ નિવસન તંત્ર છે આખું નાશ પામે છે. માટે એની પણ સફાઈ એક સવિશેષ જરૂરિયાત છે, બરાબર મિત્રો? તો આજે આપણે આ નિવસન તંત્રમાં આટલા ટોપિકનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરથી આગળ વધશું. ઓમ શાંતિ.